ભાભરમાં જિલ્લા વિભાજન મુદ્દે રેલી યોજી આવેદનપત્ર આપ્યું। બંધનું એલાન નિષ્ફળ રહેતા આયોજકોમાં હતાશા જોવા મળી। ગણ્યા ગાંઠ્યા લોકો રેલીમાં જોડાયા હતા। ભાજપ દ્વારા રેલી અને બંધના એલાનનો ફિયાસ્કો થયા હોવાના આક્ષેપ કર્યા હતા। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વિવાદ ઊભો થતા રાજકારણ ગરમાયું છે, જેમાં કોંગ્રેસને માનતા લોકોના નવા જિલ્લા વાવ-થરાદનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે ભાજપના આગેવાનો સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે। જિલ્લા વિભાજન મુદ્દે ધાનેરા, કાંકરેજ, દિયોદર અને બાદમાં ભાભરમાં પણ વાવ-થરાદ જિલ્લાના વિરોધમાં ધમાસાણ જામ્યું છે। છેલ્લા 3-4 દિવસથી શહેર સેવા સમિતિના નીજા હેઠળ કેટલાક લોકોએ મહારેલીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું। તારીખ 30/1/2025ના રોજ ભાભર બંધનું એલાન આપી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ વેપારીઓ અને પંથકના લોકોએ સમર્થન ઓછું આપતા ગણ્યા ગાંઠ્યા લોકો રેલીમાં જોડાયા હતા। સવારે હાઈવે ઉપર રેલી માટે રાઉન્ડ સ્પીકર કરી રેલીમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી અને બજાર બંધનું એલાન આપ્યું હતું। તેમ છતાં બજાર રાબેતા મુજબ ચાલુ રહી હતી। રેલીમાં ઓછા લોકો જોડાયા હતા। રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં માંગ હતી કે સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા જિલ્લા વાવ-થરાદનો વિરોધ કરવામાં આવ્યો હતો। વાવ-થરાદની જગ્યાએ ઓગળ જિલ્લો બનાવવા માંગ કરી હતી, નહીંતર ભાભરને બનાસકાંઠા જિલ્લામાં રાખવા જણાવ્યું હતું। પ્રદર્શનકારીઓની માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। વિભાજન થતાં જે વિરોધનો સૂર ઉઠ્યો છે એ બાબતે મીડિયા માધ્યમથી હું એટલું જ કહેવા માગું છું કે આ રેલી કોઈ રાજકીય નથી કે કોઈ વ્યક્તિગત વિરોધી નથી કે કોઈ પાર્ટી વિરોધી નથી। ફક્ત ને ફક્ત ભાભર તાલુકાને બનાસકાંઠામાં રાખો અથવા ઓગળ જિલ્લો જાહેર કરો। ભાભરની જનતાને જે વર્ષોથી પાલનપુર સાથે જે લેવડ દેવડ, અભ્યાસ અને તમામ રીતે બધી રીતે સગવડ છે, સાધન રીતે, અને અમારે થરાદ જિલ્લો છે એક અવળી દિશા અને એક અવળી લાઈન છે, એટલે અમારા માટે થરાદ બિલકુલ હળવું નથી। ભાભર તાલુકાની પ્રજાને ફક્ત ને ફક્ત ઓગળ જિલ્લો જોઈએ, અને ઓગળ જિલ્લો જાહેર નહીં કરે તો આવનાર સમયની અંદર સરકારને ખૂબ ગંભીર પરિણામો ભોગવવા પડશે। કારણ કે હવે આ જિલ્લાની માંગ ભાભર પૂરતી નથી રહી। ભાભર, દિયોદર, ધાનેરા અને કોંકેર 4 તાલુકાની પ્રજાને ફક્ત ને ફક્ત ઓગળ જિલ્લો જોઈએ। અમારી માંગ છે ઓગળ જિલ્લો। અમારે કોઈ સરકારનો વિરોધ નથી, કોઈ પ્રતિનિધિનો વિરોધ નથી, તો કોઈ વ્યક્તિ વિરોધ નથી। ફક્ત ને ફક્ત ઓગળ જિલ્લો એટલે ઓગળ જિલ્લો। અગાઉ અને સમય પછી ઓગળ જિલ્લાને જાહેર કરવામાં નહીં આવે તો તમારી શું રાજનીતિ રહેશે? ઓગળ જિલ્લો જો જાહેર કરવામાં નહીં આવે તો ભાભર તાલુકાની પ્રજા, ધાનેરાની પ્રજા, દિયોદરની પ્રજા અને કોંકરેજ તાલુકાની પ્રજા, 4 તાલુકાની પબ્લિક એક મોટો આની અંદર પ્રોગ્રામ રાખી અને જંગી સભાનું આયોજન કરવામાં આવશે, અને જ્યાં સુધી અમને ઓગળ જિલ્લો નહીં મળે ત્યાં સુધી અમારી રેલી ચાલુ રહેશે। ઓકે। આજે અમારી રેલીનું એ રીતે આયોજન હતું કે ભાભર તાલુકાને ઓગળ જિલ્લાની અંદર સમાવેશ કરવામાં આવે, અમને થરાદ મંજૂર નથી, એ બાબતનું અમારું આયોજન હતું। વિશે શું કહીશું, શું તમારી માંગ હતી? રેલીનું આયોજન કરી, આખા ભાભરમાં રેલીનું આયોજન કરી, મામલતદાર સાહેબ સુધી રેલી ઉતારી અને મામલતદાર સાહેબને આયોજન પત્રક પણ આપ્યું છે। અમારું માંગ એક જ છે સરકારશ્રી જોડે કે ઓગળ જિલ્લો જાહેર કરે, કે અમે જ્યાં બનાસકાંઠામાં ત્યાં ત્યારે એક સમયની અંદર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ઓગળ બાપજીના દેવ દરબારમાં આવીને દર્શન કરીને એવું બોલ્યા હતા કે હું ઓગળ જિલ્લો બનાવીશ, તો એ શબ્દને થોડુંક મગજ ઉપર ધ્યાન લઈ અને ઓગળ જિલ્લો જાહેર કરે એવી અમારી માંગ છે। અને ઓગળ જિલ્લો જાહેર ના કરે તો અમને જ્યાં બનાસકાંઠામાં છે ત્યાં સમાવેશમાં રાખે એવી અમારી સરકારશ્રી જોડે માંગ છે। આગળની કોઈ રણનીતિ? આગળની રણનીતિ એવી રહેશે કે જે જિલ્લા તાલુકાને થરાદ જિલ્લામાં નાખ્યા છે એ તાલુકા કમિટી બોલાવી અને આગળની રણનીતિ અમે નક્કી કરીશું। કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને હતો। ગુજરાતમાં 33 જિલ્લા છે। 33 જિલ્લામાં બનાસકાંઠા જિલ્લો સૌથી મોટો જિલ્લો છે, તે વિસ્તાર ને વસ્તીની દ્રષ્ટિએ પણ મોટો છે, એટલે થરાદ એમાંથી વિભાજન બન્યું છે। અને થરાદ જિલ્લો બનતાની સાથે જ કાંકરેજ હોય, દિયોદર હોય, ધાનેરા હોય, જિલ્લાના બધા વિભાગોમાં આજે ભાભરમાં આ થરાદ જિલ્લો બન્યો તેની સામે વાંધો નથી, પણ ઓગળ જિલ્લો બને તેવી માગણી છે। અને લોકોને ખબર હતી કે ઓગળ જિલ્લો બનશે પહેલેથી જ। જે તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને હાલના વડાપ્રધાન આપણા તેઓ ત્યાં ઓગળ ધામે આવેલા બાપજીને કીધેલું કે એક સમય આવશે અને આપણે ઓગળ જિલ્લો બનાવીશું। આ વચન પાળવા માટેની વાત છે। લોકોને ખબર હતી કે ઓગળ જિલ્લો બનશે, લોકોની ચર્ચા હતી ને એમાં તો થરાદ વિભાજન થઈ ગયું એટલે લોકોને દુઃખ લાગ્યું છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વહેલી તકે ખેડૂતોની માગણી છે, આ વિસ્તારના પશુપાલકોની માગણી છે, વેપારીઓની માગણી છે
બધા મિત્રોની તમામ જનતાની માગણી છે અને જનતાની માગણીનો સ્વીકાર કરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ એ જ વિનંતી છે બાબર તાલુકાની.